નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ઘણી વખત ઘરમાં બિનજરૂરી ઝઘડા થાય છે। આ માટે જ્યોતિષમાં કેટલાક સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેના દ્વારા તમારા દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે। આ ઉપાય કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, જેનાથી સંબંધો સુધરે છે। ફટકડીથી કરો આ કામ। જો તમારા વિવાહિત જીવનમાં વારંવાર ઝઘડા થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો આ સરળ ઉપાય અજમાવી શકો છો। આ માટે તમારા બેડરૂમની બારી પાસે એક બાઉલમાં ફટકડી રાખો। આ ધીમે ધીમે નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે। પરિણીત મહિલાઓએ આ ઉપાયો કરવા જોઈએ। જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો રાત્રે સૂતા પહેલા પતિના ઓશિકા પર એક ચપટી સિંદૂર રાખો અને સવારે ઉઠ્યા બાદ તે જ સિંદૂર કપાળ પર લગાવો। તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે। આ સાથે પરિણીત મહિલાએ લાલ સિંદૂર અને અત્તર અન્ય પરિણીત મહિલાને દાનમાં આપવું જોઈએ। આનાથી તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ સૌહાર્દપૂર્ણ રહે છે। આટલું કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે। શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સુખી દાંપત્ય જીવન માટે પતિ પત્નીએ સાથે મળીને પીપળ અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ। આ સાથે પરિણીત મહિલાએ દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને માતા દુર્ગાના 108 નામોનો જાપ કરવો જોઈએ। આમ કરવાથી તમને વૈવાહિક જીવનમાં લાભ અવશ્ય મળશે છે। મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।